મારી દીકરી માં બસ માજી રો બાપા સંગીતાબેન આવ્યા આવી ગયા ને તમને દુઃખ થતું લઈ જા સંગીતાબેન તમારું ભગવાન સારું કરશે. નમસ્કાર દોસ્તો, અત્યારે છે અમે અમારા ગામના આશ્રમ જે પ્રભુ સેવા આશ્રમ જે લીમડા ગામ પાસે આવેલું છે, જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલું છે. અને અત્યારે અમે જઈ રહ્યા છે જામનગર, જ્યાં માજી છે અને એના પોતાના દીકરી છે, બંને નિરાધાર છે અને ખૂબ જ દુઃખી હાલતમાં એકલો જીવન વિતાવી રહ્યા છે. વિડીયો આવ્યો હતો કે માજીને અને દીકરીને તમે લઈ જાઓ પ્રભુ સેવા આશ્રમે અને સારી એવી જિંદગી આપો તો બહુ સારું, કેમ કે એકલા રહી રહ્યા છે અને આના આગળ પાછળ કોઈ નથી. એટલે અત્યારે અમે જામનગર જઈ રહ્યા છે, ત્યાં જઈને જોઈશું માજીને હાલાત કેવી છે, માજીની શું મદદ આપણે કરશું અને જેટલી બને એટલી આપણે માજીની મદદ પણ કરશું. અત્યારે નીકળી ગયા છે અમે જામનગર માટે. કેટલા કલાકનો રસ્તો છે પ્રવીણકાકા? 4 કલાકનો રસ્તો છે. શું કહેશો પ્રવીણકાકા? ઘણા બધા ભક્તો છે હાલીને દ્વારકા જાય છે, યાત્રા કરે છે. જય દ્વારકાધીશ બધાને. પ્રવીણ કાકા આપડા જય દ્વારકાધીશ. તો અત્યારે અમે પહોંચી ગયા છે જામનગર, લીમડા ગામથી નીકળ્યા હતા. તો અત્યારે લગભગ બપોરના 2 થી 2:30 થઈ ગયા છે અને દીકરીને લેવા માટે જામનગર પહોંચી ગયા એના ઘરે. જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? શું થયું? દીદી લઈ જાઓ મારી કાંઈ વાંધો નહીં બેન, લઈ જશું. તમે આજો બસ ચાલો અંદર. કેમ રહો છો? શું થયું? બેન દુખી છે. શું નામ છે તમારું બેન? કંચનબેન. કંચનબેન. કાંઈ વાત નહીં, આવો. જે માજી અને દીકરી બંને અહીં રહે છે, ઘર મતલબ તૂટી ગયો છે, કપાણમાં આવી ગયેલો છે, બહુ વીક હાલત છે કા પ્રવીણ કાકા? અને નિરાધાર છે, કોઈ આગળ પાછળ નથી માજીને. ખાસ કરીને માજી અને દીકરી બંને નિરાધાર છે. સીતારામ માસી, હા બોલો બોલો. મને મારી દીકરીને મારી દીકરી માં બસ 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 માસી. બસ માજી રો બાપા સંગીતાબેન આવ્યા આવી ગયા ને તમને દુઃખ થતું એટલે તમારા અમારી દીકરીને હું બે મારી દીકરીને સાસરે. આ તમારે શું નામ છે દીકુ તારું? બોલતી નથી? દવા નથી, આમાં દવા કરાવી છે મેં એને. હા બોલે છે બધું ઓછું બોલે. ઓછું બોલે. શું નામ છે માસી તમારું? મારું મીનાબેન. કેટલા સમયથી અહીંયા રહો છો તમે? અમે અમારા જ મૂકી ગયા છે મારા ભાઈ. 3-4 દી ત્યાં હા વાંચે ને ભારે ઓયડીમાં રહેતા હતા, લોકો નથી રહેવા દેતા, મારે છે. એવું છે. તમારે શું થાય બેન? મારા બેન છે સગા, એવું છે. બેનની દીકરી. મારા બાબા પછી ગુજરી ગયા, મારા ભાઈ ગુજરી ગયા, મારો મોટો ભાઈ પૂરું કરે છે મારું બિચારું. અમે દહીં છે ખાવા પીવામાં રાંધી નથી શકતી. હા લઈ જા સંગીતાબેન, તમારું ભગવાન સારું કરશે. કાંઈ વાંધો નહીં. અને અત્યાર સુધી મતલબ તમારા પાસે રહેતા હતા? અહીંયા જ રહે છે, નાગેશ્વર રહેતા હતા. હા. મારી બાની ગુજરી ગયા ને હા પછી 2-3 મહિના અહીંયા રહ્યા. હા. પછી અહીંયા છે ને લોકો આયા કોઈ બિચારા ભૂંડા બોલે ને, આ થોડોક મગજ નથી, હા એટલે એને પછી અમે વાહ મૂકી આવ્યા નાગેશ્વર ભારે ઓયડીમાં. હા પછી ત્યાં એને ભારે ઓયડીમાં 2700 રૂપિયા ભાડું હતું. હા અહીંયા અમે એને રાખતા હતા. હા પછી છે ને એને અહીંયા ખાલી કરાવી, કાંઈ પારવાનું છે, હવે ખાલી કરી નાખો. એટલે આજ 5-6 દી અઠવાડિયે ત્યાં રાખ્યા છે. અહીંયા રાખ્યા છે. હા પછી અમે જમવાનું ને બધું એને દઈ જાય છે મારો ભાઈ ટિફિન. અને તમારા લગ્ન થઈ ગયા બેન? મારા લગ્ન થઈ ગયા, મારી 3 દીકરીઓ સાસરે છે અને હું કામે જાઉં છું. એવું છે. મારા દીકરો નથી અને હું કામ જઈ જાઉં છું ને એને તમે મદદ કરીએ, દેવા લેવાની વસ્તુ, ખાવા પીવાની મારો ભાઈ દઈ જાય. એવું છે. હું મારો ભાઈ આ ભાઈના ગેરેજમાં કામ કરે છે, એને ખબર છે હું દેવા લેવા જાઉં. એ ભાઈના ઘરે તમે કામ કરો છો? ના, મારો ભાઈ કરે છે આ ગેરેજમાં, ગેરેજમાં કામ કરે કરે છે. છે. તમારું પૂરું કરે બધાને? હા પૂરું કરે, હું કામે જાઉં. હા મારી 3 દીકરીઓ સાસરે છે. આ દીકરી છે, આ શું નામ? કાજલ નામ કાજલ છે. કાજલ દીકરી છે, એ કેટલા સમયથી માનસિક રોગથી બીમાર છે? એ 8 મહિના થઈ ગયા, 8-10 મહિના. 8-10 મહિના. શું થયું તું બેન એને? એને કાંઈ નહોતું થયું, એને છે ને સાજે સારી હતી, ખબર નહીં એને શું થઈ ગયું. હું છેટે એને 12 ધામ લઈ ગઈ છું દીદી, 10,000ની મોટર કરીને, તો એ હજી ન થઈ. હવે અમે શું કરીએ, આ જુવાન દીકરીને મૂકીને અમારે ક્યાં જાવું?
એટલે મેં તો દીદી તમારો વિડીયો બહુ જોઉં છું, હમણાં જોયો તો મેં મારે જતા તમે સારી પહેરીને દીદી મેં જ કરશું કીધું, મદદ. અહીંયા ક્યાંય નથી મોકલી. મેં દીદી હાર હાચવે છે બધાને, એટલે મોકલી દો. મેં તો એને મારા ભાઈને કીધું કે મોકલી દે, આપણે મોકલી દેશે, એમાં કાંઈ શરમ નથી, એનું જીવન તો સારું જાય. એને બધાય તમે હો અહીંયા ને અહીંયા બંધ ઓયડીમાં શું કરે દીદી, સાચી વાત છે. શું કરે? કોઈ નથી એનું, અને કોઈ દેવા નથી આવતું દીદી. મારો ભાઈ દેવા આવે છે. અમે અને મારો ભાઈ પૂરું કરીએ છીએ. હા, મને ડાયાબિટીસ બીપી બીમારી છે, એવું છે. મગજની ને છે મને. મગજની બીમારી છે તમને તો. મગજની બીમારી છે. મારે ફાઇલો જ છે હા, અને દવા ચાલુ હતી પણ અમારા બંધ વરદી થઈ ગયું, બંધ કરી છે મેં દવા. એવું છે. દીકરી માંદી પડી ગઈ ને એના હિસાબે મેં દવા બંધ કરી દીધી હા, હાલવાની. હું થોડું થોડું હાલું, બહુ નથી હાલી શકતી, હા, ઓછું હાલું છું હું. દીકરીના હિસાબે હું આ પડી હોઉં ઘરમાં, એવું છે. એથી બહાર ના જાય ને ન દીકરી જાય, મારી, હા. એટલે હું બારણું બંધ કરીને પેક કરીને બેઠી હોઉં મારી દીકરી પાસે, હા, એ બેટા પાસે મારા. એવું છે. તમને એક જ દીકરી છે માસી? એક દીકરી સાસરે છે બેટા, સાસરે છે. ઈ કયા ગામે છે? એ રાજસ્થાન. રાજસ્થાન દીધેલી. છોકરો નથી માસી તમને? નહીં, દીકરો નથી. મારા દાદાને કેટલા દી થઈ ગયા દેવ થઈ ગયા ને? 20 વર્ષ થઈ ગયા. 20 મારા વર્ષ પપ્પાએ થઈ રાખ્યું ગયા. છે. મારા પપ્પા બાપુજી મરી ગયા, મારા ભાઈ પાછો કઈ મરી ગયો. હા. મારા પપ્પા ભેગા જતા, કોઈ દી એને કામ કરવાય નથી જવા દીધી બેયને. મારા ભાઈએ જ પૂરું કર્યું, અહીં લગ્ન નથી કર્યા, ગુજરી ગયો એને લગ્ન નતા કર્યા. અમારો આખો ઘરનો સમાન ને બધું દીદી પૂરું થઈ ગયું. એને બહુ જ હાચે એવી છે, અમે લોકોએ ક્યાંય જવા નથી દીધા. અમે તો હવે તમારી શું ઈચ્છા છે માજીને? લઈ જાઓ દીદી, અહીંયા એ દીકરીને કોણ રાખશે કયો? તમારા આશ્રમમાં સેવા કરશે, કાંઈક ખાશે પીશે, કાંઈક ભગવાનનું નામ લેશે. આ કઈ એરિયો છે? રામેશ્વર નગર અને શેરી નંબર 3. આ જામનગર છે ને proper? આ જામનગર proper. આ પોતાનું ઘરનું જ ના, નહીં ને? આ પોતાનું નથી, એની નણંદનું છે. નણંદ. કપાટમાં ગયું ને હા. તો એની નણંદ એને આપ્યું છે એવું રેવા. છે. હા. રેવા આપ્યું, પણ એ રહી શકાય એવું પોચી સંદેશ નથી, બાથરૂમ નથી કાંઈ જોયું. નથી, હા. કાંઈ નથી. એટલે તો દોસ્તો અત્યારે અમે જામનગરમાં આવેલા છે. માજીને હાલત બહુ મતલબ વીક છે, અત્યંત દુઃખી. એક બેન છે પણ બેન એના હારિયામાં છે. કાજલ બેન કેમ છો? કેમ છો? શું નામ છે? તમારે આવું છે મારા હારે? બોલ, શું નામ છે તારું? એ નથી બોલતી જ નથી કાંઈ દીદી. કાજલ બેન છે, કેટલા સમયથી નથી બોલતા? એ નથી આમ બોલે, આમ એને કાંઈક થાય ત્યારે નથી બોલતી. પછી બોલે. એ આને હા? બોલે. આ બધા વયા જાય ને પછી બોલે, માં આ દે ને માં ઓલું દે ને, એવું બધું બોલે? આ કાવાનું દે ને, તું પાણી ભરવા જા, ચા લેવા જાવ તો કે બાયડું બંધ કરતી જા, પેક કરતી જા, હા, હું બહાર ના જાઉં ઈ કે ઘરથી એવું? બહાર ઈ કે. એવું બોલે? હા એમ બોલે. હા, પછી આ બધા ઘેરો વળી જાય ને હા. ત્યારે ના બોલે ઈ. ત્યારે ના બોલે. એને બોલે. ત્યારે ભાગી જવાની કોશિશ કરી બેને? હા, એકવાર એક વાર કરી હતી. હા, આ એ દારો દેવા આવ્યો તો માસિક નું હોય ને, હા. મગજ માસિક નું, એ ગારું બોલી હતી ને એટલે મારી દીકરી વહી ગઈ હતી. ખોટું નહીં બોલું. આ લોકો રાંધીને દીદી ખાઈ જ નહીં નથી શકતા. શકતા. હા. તો હવે એને નાવા ધોવાનું નથી કરી શકતા. હવે કોઈ ધ્યાન રાખવાનું હોવું જોઈએ ને. સાચી વાત. મારો ભાઈ આના મેરેજમાં હોય, આખો દી પૂછો રાતના 10 વાગ્યા લગી, હા. અને હું કામે ઉપર હોઉં. હા, એટલે હવે આનું ધ્યાન કોણ રાખે દીદી? અને સારી જગ્યા હોય ને તો એનું ક્યાંક ધ્યાન રહીએ. એમ ટૂંકમાં અમારે એ જ હોય છે, અમારે ધ્યાન રહીએ ને સરસ સારી રીતના રહીએ. કાંઈ વાંધો નહીં. અમારાથી જેટલી બને એટલી અમે મદદ કરશું માસીને, બેનને હારી એવી જિંદગી દેવાની પણ કોશિશ કરશું. હવે અત્યારે અમે આશ્રમ લઈ જાય, આ તમારી ઈચ્છા છે. અને જો બેન અહીંયા કંઈ સુખ દુઃખ આવે તો એ અમારા ઉપર જિમ્મેદારી નહીં, એ તો ભગવાનને. ભગવાન ના ઈ ચિંતા ના કરતા. હા. ઈ તમારા કુદરત આટલા દુઃખ આપ્યા હા, છે, મારો કુદરત સારું કરશે ને તમે બધાયનું સારું જ કરો. દીદી મેં તમારા ખૂબ વિડિયા જોયા બસ છે, બસ. ખૂબ એટલે અતિ વિડિયા જોયા ને મને તમારી ઉપર જ વિશ્વાસ આવ્યો. મેં દીદી ભેગા જ મોકલી, કાંઈક તો સારું જીવન જીવશે ને, જીવશે કે નહીં? તમારે આવું છે મારા હારે? હા હા આવું છે. આશ્રમે સેવા કરવી છે, રહેજો, હા. છોકરીને ધ્યાન હા રાખજો. હા આવું તમારે ભીડ હવે તમે હું આવી ગઈ, હવે તમે રોવો છો છે ને હાટો? તમને હવે શેનો દુઃખ થઈ ગયું છે? સંગીતાબેન હવે લેવા હું લેવા આવ્યા છે તમને. હવે તમારું દુઃખ ભૂલી જવાનું, જે થયો એ ભૂલી જવાનું. આજથી તમારી નવી જિંદગી શરૂઆત. છોકરીને ધ્યાન રાખવાનું, જે થાય એ કરવાનું અહીંયા મદદ. અને તમે પણ પોતે અહીંયા રહ્યો, મજા કરો. તો અત્યારે અમે જામનગર આવેલા છે. માજીની હાલત બહુ વીક છે, મતલબ અત્યંત દુઃખી હાલતમાં છે. જે માજી અને દીકરી બેન રહે છે, બેન હાવ નાની ઉંમરના છે અને બેનનું નામ કાજલ કરીને છે. તમે હાલત જુઓ માજીની. આ પોતાની પણ રૂમ નથી. આ બેન છે તો સંડાસ પેશાબનું, નાવા ધોવાનું, જાતે કોઈ પણ વસ્તુ ન કરે. પણ એની રિક્વેસ્ટ હતી ખાસ કરીને કે સંગીતાબેન તમારા આશ્રમમાં એને આશરો આપો તો ઘણું સારું અમારા માટે. એના માટે મેં ખાસ કરીને માજીને અને બેનને અત્યારે અમે લેવા માટે આવ્યા છે જામનગરમાં. અને અત્યંત દુઃખી હાલત છે. રાંધવા માટે પણ એક ચૂલો તક નથી માસી પાસે.
થઈ જાય એટલે ભગવાન તમારું સારું કરે. ક્યાં તમે આરા પૂર્ણ કર્યા હશે તો ભગવાને રસ્તો દેખાડી દીધો અમને. અમને કોઈ કહી તો એમને નાખી રહી જાવ મને. હા લઈ જઈશું. હું તમારી દીકરી સમજો. કીધું ને દીદી બહુ સારા છે. તમે કોઈ કામ કરતા હતા પહેલા? ના કોઈ વસ્તુ નહીં. મોકલેલા જ નથી કામે. મારા બા ભેરી હતી, બા ભેગા જ હતા. મમ્મી ભેરી. ઠીક. તો અત્યાર સુધી છોકરીને જ તમે ધ્યાન રાખ્યું? હા કોઈ દી કામે જ નથી મોકલી. 20 વર્ષની અંદર અમે એવું કોઈ છે. દી નહીં. કોઈ દી મારા ભાઈ ફાંસો ખાઈને મરી ગયો. આ ફૂંડા બોલે ને તો આજુબાજુ વાળા કે મકાન ગોત્યા. નાનકડો ભાઈ મારો ફાંસો ખાઈ ગયો. એવું છે. તો એક ભાઈ ગુજરી બહુ ગયો. એટલે મતલબ બહુ દુખી કહાની છે હા, બેનની. આશિકનું બીમારી થઈ ગઈ હમણાં, દીકરીને મારીને ભાઈ ગુજરી ગયો ને હા. પછી બીમાર થઈ ગઈ. પછી બીમાર થઈ ગયા. કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે આશ્રમે હાલો, બધું સરસ થઈ જશે, ટેન્શન ન લેતા. તો અત્યારે અમે લઈ જાય છે બેનને અને માજીને અમારા પ્રભુ સેવા આશ્રમ જે લીમડા અનુભાન આવેલો છે, જે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર. અને ખાસ કરીને જે માજીના ઘરવાળા છે એ દેવ થઈ ગયા છે, 20 વર્ષ થઈ ગયા છે. અને બેન હતા તો બેન અત્યાર સુધી ખાવાનું દેતા હતા, પણ અત્યારે બેન પણ પોતે કામ નથી કરી શકતા. અને માજીનો કરવા વાળું કોઈ નથી, બિનવારીસ જ ગણાય. હા, કઈ ઘરદાર નથી, કોઈ દેખરેખ કરવા વાળો છોકરો નથી, દીકરો પણ નથી, દીકરી પણ નથી, દીકરો નથી. બેન પણ સાસરે છે અને બેનના પણ 3 દીકરી છે, એ પણ સાસરે છે. આવી રીતે સામાન છે માજીના. આ ગાડલા ગોદડા જોઈ શકો છો. આના ઉપર હુવાનું બેવાનું બધું આમાં જ કરવાનું. કોઈ વસ્તુ સારી પોઝિશન માની નથી અને બેનની પણ નથી. અને અત્યારે અમે લઈ જાય છે બેનને પોલીસ સ્ટેશન, જાતિ વેરિફિકેશન કરીને અમે પ્રભુ સેવા આશ્રમમાં લઈ જઈશું. આ દાદા છે એ માસીના ભાઈ છે. પોતાનું જીવન ગેરેજમાં કામ કરીને ગુજારે છે અને એમાં પછી બેનનું આવી રીતે હાલત. એ તોય પણ સારું કહેવાય, અત્યાર સુધી બેનને દેખરેખ કરી, સંભાળ કરી, પણ અત્યારે એ નથી પોતે કરી શકતા. તમે જોઈ શકો છો કાકાની હાલત પણ બહુ મજબૂરીમાં છે. એ બીજાના કાકા સાથે કામ કરે છે. શું નામ છે કાકા તમારું? मेरा नाम हरमनसिंह बारा. આ તમારા સાથે કામ કરે છે? કામ કરે છે. કેટલા વર્ષથી કામ કરે છે ભાઈ? 10 વર્ષથી કામ કરે છે. જે થયું ને બહુ સારું થયું. હું અમારા પંજાબીના હિસાબે કહું છું, વાહિગુરુ ખાલસા વાહિગુરુ ફતેહ. જો બોલે સોની હાલ સત શ્રી અકાલ. સત શ્રી અકાલ, સત શ્રી અકાલ. બેસી જાઓ માસી. શું નામ છે ભાઈ તમારું? હરપાલસિંહ. હરપાલસિંહ. કોઈ છે પરિવારમાં? કોઈ નથી. કેટલા સમયથી અહીંયા રહે છે? અહીંયા તો ઘણા ટાઈમ સમયથી રહી છે, 5-6 મહિનાથી રહી છે. 5-6 મહિનાથી રહે છે. તો દોસ્તો ફાઇનલી જામનગરથી આશ્રમ આવતા આવતા હાંસ પડી ગઈ છે અને અત્યારે તો માજીને અમે આશ્રમે લઈને પહેલાં તો એને જમાડી દઈશું શાંતિથી. અને અત્યારે બહુ થાકી પણ ગયા છે, કેમ કે જામનગરથી આશ્રમ 4.5 કલાકનો રસ્તો હતો અને સાંજ ઘણી પડી ગઈ છે. તો દોસ્તો ફાઇનલી અમે પહોંચી ગયા છે પ્રભુ સેવા આશ્રમ, જે અમારા લીમડા ગામ પાસે છે, જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે. અને માજીને પણ બહુ ભૂખ લાગી છે, કેમ કે માજીએ સવારથી ખાધું નથી. થોડોક નાસ્તો ગાડીમાં આપ્યો તો પણ એ પણ થોડુંક જ કર્યું, પણ અત્યારે બહુ ભૂખ લાગી છે એટલે પહેલાં તો માજીને જમાડશું. આ છે હવે તમારું નવું ઘર આપણું. કાજલ વૈયા બેટા, વૈયા દીકો, બસ શાંતિથી વૈયા. શું થયું, કેમ રોય છે આ વૈયા? બેસા બેટા, વૈયા માસી, બેસા માસી. કાજલ કેમ રોતી હતી ગાડીમાં? ગાડીમાં કેમ રોતી હતી? હવે તો હસ, નવા ઘરે આવી છું, તું મારા સાથે આવી છું. કાજલ બેન અહીંયા પણ અમારા સાથે વાત નથી કરી, ગાડીમાં રો કરતા હતા. અત્યારે આવીને જો કેવું ખંભે મારા માથું મૂક્યું છે અને હસવા પણ માંડી છે. તો દોસ્તો આ છે બદલાવ. કેમ છો? કેમ છો? તમે બોલશો નહીં તેટલું હું જવાની જ નહીં આજે અહીંથી. કેમ છો? કેવું લાગ્યું માસી અહીંયા? સારું છે, સારું. આ તમારું નવું ઘર? નવું ઘર. હા, અહીંયા રહેવાનું, ખાવાનું, પીવાનું, મોજ કરવાની છે. મોજ કરવાની. જે થાય એ તમારાથી મદદ કરવાની. હા. હા, અને છોકરીને ધ્યાન રાખવા. અને સરસ મજાનો આજે જમવાનું પ્રસાદ આવી ગયો છે. આપણે આ નવી જિંદગી છે માં. આ પેટ. તમે કહેતા હતા માસી અમને એક જ ટાઈમ જમવાનું મળતું. અમને એક જ ટાઈમ જમવાનું મળતું હતું. હા. 2 વાગે ભાઈ ટિફિન દેવા આવતો હતો. સાંજે ખાતા નથી અમે. સાંજે ચા તમે ને એટલા બિસ્કિટ. વર્ષથી સાંજે ખાધું જ નથી? નહીં, શું ખાતા હતા પછી સાંજે? બિસ્કિટ. બિસ્કિટ. ખાલી બિસ્કિટ ઉપર તમારી જિંદગી વિતાવી તમે? હા. ચલો કાંઈ વાંધો નહીં માસી, તમે જવામાં માંડો. હા, શાંતિથી જમી લેવાનો. અત્યારે માજીને અને બેનને ભૂખ લાગી છે, અમને પણ ભૂખ લાગી છે અને અમે પણ થાકી ગયા છે બહુ. માજી પણ બહુ થાકી ગયા છે એટલે જમાડીને પહેલા માજીને હુવરાઈ દઈશું અને સવારમાં જ માજી સાથે વાતચીત મસ્ત આરામથી કરાવશું, કેમ કે બહુ બિચારા હરકી રીતે ઊંઘ ન થઈ અને હરકી રીતે એને ખાવા પણ નથી મળ્યું.